જય પરશુરામ મહાદેવ બધાને. તો તમારું બધાનું સ્વાગત છે આપણા બ્લોગમાં. અને કેમ છો તમે બધા? વખતે તમે બધા મજામાં છો અને અમે પણ મજામાં છીએ. તો રુદ્ર ભૂલી ગયો છે અને ભૂરી ગાયને ટેઠવા દેવાનો ટાઈમ થોડોક તણાઈ ગયો છે, એટલે કે થોડોક ટાઈમ ચૂકી ગયા છે, કેમ કે ટેઠવા અમારે બનાવવાનો હોય. અને રુદ્ર હવે હાલ પર શીખી ગયો છે. આપણે શોર્ટ વિડીયો શેર કર્યો છે, એમાં જોઈ લેજો. તો ટૂંકમાં એને આમ રેડો નાખીને કાંઈ બીજું કામ કરવા માટે જવાય અને ચૂલા પાસે હારે લઈ જાઓ તો એને બેહાડો કે ચૂલામાં હાથ નાખી દેજો. તો એટલા માટે હવે બપોર પછીના ટાઈમિંગમાં હું ટેઠવા બનાવું છું ભૂરી માટે, અને ફરી જાય પછી એને ખવડાવી દઈશું. તો પહેલાં મારે એના માટે બળતણ થોડાક લેવા જવું પડશે. તો હું પહેલાં બળતણ લઈ આવું, પછી બાજરો સાફ કરીને બધું પાણીનું તૈયાર કરી ટેઠવા બનાવી નાખું. તો હાલો મિત્રો, જો ટેઠવાને પોગાડી દીધા આપણે ચૂલે. બની જાય. હવે થાળી ઢાંકી દઈએ, પછી ગાયને ખવડાવી દઈશું. થઈ જાય એટલે બનેલા તૈયાર હોય ને તો ગમે તે ખવડાવી શકીએ, કેમ કે ટેઠવા બનવામાં વાર બહુ લાગે, એ તો બધાને ખબર જ હશે. તો થાળી લઈ જાઉં છું, ઢાંકી દઉં. કુલરમાં પાણી ભર્યું હતું આપણે, પાણી ખાલી થઈ ગયું છે. અને આપણી જે નળી છે એ પ્રસંગમાં લઈ ગયા છે વાપરવા પૂરતી. તો ડોલે ડોલે આપણે કુલર ભરી લઈશું, કેમ કે નળી હોય નળીથી ભરી લઈએ રોજ, પણ 2 દિવસ માટે નળી હવે લઈ ગયા છે પ્રસંગમાં. તો આપણે ડોલે સુધી લઈ જો પાણી કેટલું છે. તો હાલો હવે ટેઠવા બને ત્યાં સુધી આપણે રાહ જોઈએ. જેકી ગઈ બાવ? હે જેકી ગયો? હા હું બાવ જેકી ગયો? જો મિત્રો, આપણે ટેઠવા નથી બનાવી પેલા તો રુદ્ર જાગી ગયો. કા કઈ વાંધો નહીં, હાલો બહાર લઈ લો. હાલ તો મિત્રો, ટેઠવા થઈ ગયા, જુઓ મસ્ત બની ગયા. ઓ ટેઠવા હું તો ગરમ કાઢવાની હતી, પણ રુદ્ર જાગી ગયો ને એટલે આપણે જો રુદ્રના પપ્પાએ પણ કેટલા મસ્ત બન્યા. ગાયને ખાવાની મજા આવશે, કાચા નથી, આમ મસ્ત પાકી ગયા. તો બધી ગાયોને જો બહાર કાઢી લીધી છે, ઢાળિયામાંથી બધી પવાઈ ગઈ. અને હવે પછી એને ટેઠવા દઈ દઈ. હવે દોયા પછી દેવા હે ને? હા, દેવા દોણા પછી દયા કરતે. હા તે વાંધો અત્યારે દયા કરીએ બોલે છે, દોઈને દઈ જાય ને એમ થાય. હા એમ દોયા પછી દઈ નિરાતે ભલે ખાય એમ. જો બધી ગાયો મસ્ત બહાર છે. તો હવે ખાંડને એવું તૈયાર કરીએ છીએ. એક એક ખાંડ કરવું ને દોઈએ, એની કરતાં આપણે એક હારે પહેલાં ખાંડ કરી નાખીએ. બધી ગાયોને પાપડો આપવાનો છે, અને બીજું ખાંડ ખાલી થઈ ગયું. કા ઘઉંનું ભૂસું પછી આવવામાં છે ને. હા અને હા એમ, અને મિશ્રણ એક. કા હું કે મિશ્રણ નથી ને ઓલું તમે બીજું આપો? હા હા, અને 4 વસ્તુ દઈએ આપણે. કપાઈ ફળ તો છે. હા એમ કે 3 થી 4 વસ્તુ આપીએ. જેટલું આપણે ગાયોને ખવડાવીશું, આપણા પશુને, એટલું જ આપણને વળતર મળે. બિચારી ખાય એટલું આપણે સામું એ દૂધ આપે. અને જો કે આપણા આંગણે હોય તો આપણે સાચવાય પડે, એની તાસીર સારી રહે સાચવવાથી. એક વેતર બેસ્ટ જાય. અને
તો આજનો આપણો દિવસ પૂરો થાય છે અને વ્લોગને આપણે એન્ડ પણ આપવાનો છે. અને એ પહેલાં રુદ્ર 2 મિનિટ અને વ્લોગને એન્ડ આપ્યા પહેલાં 2 કોમેન્ટોના જવાબ પણ આપવાના છે. જે આપણા રેગ્યુલર ઓડિયન્સ છે અને એ લોકોની આ કોમેન્ટ છે. પહેલી કોમેન્ટ એવી છે કે આ જે ધોળી વાછડી રહી એની માં કોણ છે, એ કઈ ગાયની વાછડી છે. તો અમે જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુમાં ખેતરો પણ છે અને એ ખેતરમાં બહારના લોકો આવે, ખબર ને, માલ ચરાવવા. તમને લોકોને માહિતી હશે, પાટણની બાજુથી આવે. તો એ લોકો કંઈ માલ ચરાવવા આવેલા હતા, તો પાણી પીવા આવ્યા અને અમારી બધી ગાય ભાળી ગયા. એટલે પછી એ ભાઈએ વાત કરી કે અમે બહારથી આવ્યા છીએ અહીંયા ગાયું લઈને અને અમારી આ એક વાછડી છે જે કંઈક રસ્તામાંથી ધણમાં ભળી ગઈ એમ. હવે એ વાછડી નાની છે અને આમાં એની માં નથી એમ. તો ક્યાંથી ધણમાં ભળી ગઈ ખબર નહીં એમ. એટલે વાછડીને ચરતા આવડતું નથી, વાછડી નાની છે અને એની માં આમાં નથી. મારે ગાયું છે અને જો તમે વાછડી બાંધી દો કે પછી કોઈને પાળવા માટે, ઉછેરવા માટે જોતી હોય તો એને આપી દો તો સારું પડે એમ અમારે. તો પછી અમે બાંધી દીધી. એટલે એ વાછડીની માં આપણા ખીલે નથી. એ વાછડી આ રીતે આપણા આંગણે આવી અને મને વાલી પણ બહુ લાગે છે, એટલે હું એને શણગારવાનું કરતી હોય. અને બીજી કોમેન્ટ ભૂરી બાબત છે કે ભૂરીનું ખીરું કેનમાં કેમ નાખ્યું વેચવા માટે એમ. કૂતરા વાછડીની પાસે આવે છે ને, મારું ધ્યાન ત્યાં છે. તો આપણે ભૂરીનું ખીરું વેચવા માટે કેનમાં નથી નાખ્યું, પણ એમાં એવું છે કે બધું દૂધ ભરી આવ્યા આપણે અને ત્યારબાદ કેન ખાલી પડ્યું હતું. જેમ કે દૂધ ભર્યું એટલે વિછળવા માટે કેન મૂક્યું હતું આપણે. પણ પહેલાં ટકનું ખીરું છે ને એ આપણે રાફડે રેડી દઈએ એમ, પછી જ એને ઉપયોગમાં લેવાનું હોય. તો આપણે સવારના ટાઈમે ગાયોને પહેલાં પાઈને ફેરવીએ ઢાળિયામાં, પછી ગાયોને નિરાવ કરવાનો હોય. પછી ડોકલી ગાયને છેલ્લે ખાણ દઈ છીએ, એને ખાણ દેવાઈ જાય. ત્યારબાદ એ ખીરું રાફડે રેડવા જવાનું હતું. એટલે પછી આપણી પાસે એવું મોટું વાસણ નથી અને કેન બગડેલું હતું, તો કેનમાં જ આપણે ખીરું નાખી દીધું એમ. કેમ કે શુકરનું રાફડે રેડવું જ પડે. એટલે આપણે પહેલાં ટકનું ખીરું રાફડે રેડીએ છીએ. એટલે તમારે જે કાંઈ પ્રશ્ન હોય એ સોર્ટ આઉટ થઈ જાય એમ. અને હવે આ વિડીયોને આપણે એન્ડ આપીએ. અને મિત્રો, સબસ્ક્રાઈબર વધે છે પણ વ્યૂઝ વધતા નથી. તો જેવો પહેલાં સપોર્ટ કરતા હતા અત્યારે કરો છો સપોર્ટ, એવો જ સપોર્ટ કરતા રહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે મળશું એક આવા જ સુંદર બ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.